છે. પ્રહલાદજીએ નવધા ભક્તિ, પહેલી શ્રવણ ભક્તિ, બીજી કીર્તન ભક્તિ. શ્રવણ ભક્તિ પરીક્ષિત રાજાએ કરી, કીર્તન ભક્તિ સુખદેવજીએ કરી. સુખદેવજીએ ભગવાનની કથા જેવી ગઈ એવી આજ દિવસ સુધી કોઈ ગઈ નથી. વિષ્ણુ સ્મરણ, પ્રહલાદજીએ જેવું સ્મરણ કર્યું. પાદ સેવનમ, લક્ષ્મીજીએ જેવી ભગવાનની સેવા કરી એવી કોઈએ કરી નથી. અર્ચનમ, પૃથુરાજાએ જે પૂજા અર્ચના કરી એવી ભક્તિ આજ સુધી કોઈએ કરી નથી. વંદનમ, અક્રૂરજીએ વંદન ભક્તિ કરી. દાસ્યમ, હનુમાનજીએ દાસત્વ વાળી ભક્તિ કરી. અને સખ્યમ, મિત્રતા વાળી ભક્તિ, અર્જુન ભગવાનનો મિત્ર બન્યો, મિત્રતાથી ભક્તિ કરી. અને છેલ્લે આત્મનિવેદન, આત્મનિવેદન એટલે પોતાનું સર્વસ્વ આપી દેવું.